ઉપસ્થિત મહાસંતો મહંતો અને આ વિસ્તારના દરેક ક્ષેત્રના બાજુમાં રાખજો માઈક આગેવાનો, મંચસ્થ મહાનુભાવો, દાતાઓ, કરિયાવરના દાતાઓ હાથમાં આપી દેવું તેમજ અહીં પ્રભુતામાં પગલાં પાડી રહ્યા છે એવા ભરકટિયાઓ અને એના સાથે ચાલી મનસુખભાઈ ક્યાડા મને છેલ્લા આ સમૂહ લગ્નના એકમાત્ર આયોજક એવા મનસુખભાઈ ક્યાડા છેલ્લા 4-5 વર્ષથી મને અવારનવાર આ સમૂહ લગ્નમાં આવવા માટેની નિમંત્રણ આપવા માટે આવે છે. આવો તે નહીં દસા, મારું મૂળ દસા ગામ છે. ખાસ તો મનસુખભાઈ વ્યક્તિગત રીતે આવા સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન છે. સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરીને એક ભવ્ય અને દિવ્ય કાર્ય કરી રહ્યા છે ત્યારે હું ખૂબ મારા હૃદયથી અને અભિનંદન વંદન પ્રણામ કરું છું. સમૂહ લગ્નના માધ્યમથી આપણે સરદાર પટેલ કહેતા કે આપણે કોઈ જ્ઞાતિવાદ નથી કરવો. જ્ઞાતિ દરેક જ્ઞાતિ પોતાને જ્ઞાતિને પ્રેમ કરે એટલે આપોઆપ રાષ્ટ્રનો વિકાસ થાય. એમ જ્ઞાતિવાદ નહીં પણ જ્ઞાતિ પ્રેમ કરવો છે. એમ અહીંયા જયારે મનસુખભાઈ ક્યાડાએ સર્વે જ્ઞાતિના ભાઈઓ બહેનોના લગ્નનું આયોજન કરી અને આટલા 13 વર્ષથી કાર્ય કરી રહ્યા છે એટલે એ આ કઈ નાની વાત નથી. અહીંયા સ્ટેજ સંચાલક પ્રવીણભાઈ આસોદરિયા કે જે પ્રાકૃતિક ખેતી અને બહુ સારા વક્તા છે. અહીંથી અમારી પહેલા ભાઈ શ્રી ભરતભાઈ પરસાણા કે જે પ્રાકૃતિક ખેતી અને ગૌ સેવાનું બહુ મોટું કાર્ય કરે. આવામાં એ વ્યક્તિઓ જયારે પ્રવચન આપ્યું હોય ત્યારે મારે બોલવું યોગ્ય નથી, પરંતુ જયારે એક નિર્દોષાનંદ હોસ્પિટલ તમે સૌ સારી રીતે જાણો છો કે સૌરાષ્ટ્રની, ગુજરાતની પણ સમગ્ર દેશની અંદર જયારે નિઃશુલ્ક સેવા, આરોગ્ય સેવા માટેનું જે એક પ્રેરણા આપી છે આપણા ભારતના વડાપ્રધાન માનનીય યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી હોય કે પછીના કોઈ પણ મુખ્યમંત્રી હોય કે જે આપણી આ હોસ્પિટલથી વાકેફ છે, ત્યારે સમગ્ર ગુજરાતના દર્દીઓ એક સંતની કૃપાથી સ્વામી નિર્દોષાનંદ માનવ સેવા હોસ્પિટલનું નિર્માણ થયું છે. એવા સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજની કૃપા, એની પ્રેરણા અને આશીર્વાદથી એક સમગ્ર ગુજરાતના દર્દીઓ આજે લાભ લઈ રહ્યા છે. વિશેષમાં આ હોસ્પિટલની અંદર કેસ દર્દી માટે કેસ કાઉન્ટર જ નથી. અહીં આજ સુધીમાં 31 લાખ દર્દીઓએ સારવારનો લાભ લીધો છે 15 વર્ષની અંદર, અને 1 લાખથી વધારે મેજર ઓપરેશનો કરવામાં આવ્યા છે. ભોજન 40-42 લાખ લોકોએ તદ્દન નિઃશુલ્ક ભોજન પ્રાપ્ત કર્યું છે. આ હોસ્પિટલમાં કેસ દર્દી માટે કેસ કાઉન્ટર જ નથી એવી એક સંતની કૃપાથી હોસ્પિટલ ચાલી રહી છે. એમાં આપ સૌનો એક યા બીજી રીતે સહકાર મળે છે. એની સંપૂર્ણ જવાબદારી હું સંભાળી રહ્યો છું. આ ફાઉન્ડર પાયાનો ટ્રસ્ટી છું અને અત્યારે સંચાલનની જવાબદારી સંભાળી છે. ત્યારે મને અહીં મનસુખભાઈ ક્યાડાએ બોલાવી મારું સન્માન કર્યું, મને વિશેષ રીતે સન્માન કરીને જે મને જે શબ્દો બોલવાની તક આપી એ બદલ એમનો હૃદયપૂર્વકનો આભાર માનું છું. અને અહીંયા પ્રભુતામાં પગલાં પાડી રહેલા નવદંપતિઓને હૃદયથી શુભેચ્છા પાઠવું છું કે એમનું જીવન સુખ શાંતિમાં સમૃદ્ધ બને અને લગ્ન જીવન યશસ્વી નીવડે એ ભગવાનને પ્રાર્થના કરું છું. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર.